નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનર યુનિયનના દબાણથી સરકારે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે લીધો છે એક ઝડપી નિર્ણય। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અપડેટ। તો દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો એક પ્રશ્નથી ચિંતિત છે। તો કોવિડ સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલ 18 મહિનાનું મોંઘવારી ભથ્થું ક્યારે ચૂકવાશે? તો આ પ્રશ્ન આજે પણ એટલો જ સુસંગત છે જેટલો 5 વર્ષ પહેલાં હતો। તો તાજેતરમાં પૂર્ણ થયેલી 63મી રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ છે। તો જેનાથી કેટલીક નવી આશાઓ છે તે ઊભી થઈ છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 2019ના સમયમાં જ્યારે કોરોનાનો સમયગાળો હતો, તો ત્યારે સરકારે કર્મચારીઓ તેમજ પેન્શનરોનું 18 મહિનાનું મોંઘવારી ભથ્થું છે તે અટકાવી દીધું હતું। તો મિત્રો, હજી 5 વર્ષ થઈ ગયા છે, પણ આજે પણ આ પ્રશ્ન આટલો જ તે એમ કહેવાય કે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ગંભીર છે। તો મિત્રો, જે 63મી રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાણી હતી, તેમાં આ મુદ્દે છે તે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને જેનાથી કેટલીક નવી આશાઓ છે તે પણ ઊભી થઈ હતી મિત્રો। તો મિત્રો, નવા શું સમાચાર આવ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો સમસ્યાનું મૂળ શું છે? તો કોરોના મહામારીને કારણે સર્જાયેલી આર્થિક કટોકટી દરમિયાન કેન્દ્ર સરકારે માર્ચ 2020થી જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના વધારા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો। તો આ નિર્ણયનું મુખ્ય કારણ દેશની નબળી આર્થિક સ્થિતિ અને સરકારી તિજોરી પર વધતું દબાણ હતું। તો ત્યારે આ પગલું હંગામી હોવાનું જણાવાયું હતું, પરંતુ આજ દિન સુધી આ બાકી રકમ ચૂકવવામાં આવી નથી। તો આ માત્ર નાની રકમ નથી, વિવિધ કેટેગરીના કર્મચારીઓ માટે તે હજારોથી લાખો રૂપિયા જેટલી છે। તો આ રકમ કર્મચારીઓની પોસ્ટ, પગાર અને પગાર ધોરણ તેમજ સેવા અવધિના આધારે છે તે બદલાય છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને કોઈ પણ પેન્શનર હોય કે સરકારી કર્મચારી હોય, તેના માટે જે આ ડીએ એરિયર્સની રકમ છે તે ખૂબ જ માયને રાખતી હોય છે, કારણ કે તે રકમ છે તે હજારોથી લાખો રૂપિયા સુધીની હોઈ શકે છે। તો મિત્રો, સરકારે કોરોનાની મહામારી હતી તે દરમિયાન આર્થિક કટોકટી અને દેશની જે નબળી પરિસ્થિતિ હતી, તો તેને કારણે છે તે આ પગલું ભર્યું હતું, પણ આજ દિન સુધી આ બાકી રકમ છે તે ચૂકવવામાં આવી નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોનો અવાજ। તો વિવિધ કર્મચારી સંગઠનો આ મુદ્દે ખૂબ સક્રિય છે। તો તેઓ માને છે કે કોવિડના સૌથી મુશ્કેલ સમયમાં પણ સરકારી કર્મચારીઓએ તેમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી છે। તો હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારી હોય, રેલવેમાં કામ કરતા કર્મચારી હોય કે વહીવટી સેવામાં રોકાયેલા અધિકારીઓ હોય, તો દરેક પોતાનું યોગદાન આપ્યું છે। તો કર્મચારી સંગઠનો સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે કે મોંઘવારી ભથ્થું એ વધારાનો લાભ નથી, પરંતુ પગારનો અભિન્ન ભાગ છે। તો તેને અટકાવવું એ કર્મચારીઓ સાથે અન્યાય છે। તો તેઓએ સરકારને વિનંતી કરી છે કે આ બાબતને માત્ર નાણાકીય દ્રષ્ટિકોણથી નહીં, પણ માનવીય સંવેદનશીલતાથી જોવામાં આવે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને કોરોનાનો જે કપરો કાળ હતો તે દરમિયાન પણ સરકારી કર્મચારીઓએ પોતાની ફરજ છે તે ખૂબ જ નેકદિલીથી બજાવી હતી। તો મિત્રો, હોસ્પિટલ હોય, રેલવે હોય કે અન્ય જે વહીવટી સેવા હોય, તો આ બધા વિભાગમાં કર્મચારીઓ પોતાનું કામ કરતા હતા, પરંતુ કર્મચારીઓનું અને પેન્શનરોનું જ પેન્શન છે અને તે ડીએ છે તે અટવાઈ દીધું હતું। તો ત્યારબાદ જોઈએ તો સરકારની સ્થિતિ। તો નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર સરકાર હજુ પણ પોતાના જૂના નિર્ણય પર અડગ છે। તો સરકારની દલીલો નીચે મુજબ છે। તો કોવિડ-19 રોગચાળાએ દેશની અર્થવ્યવસ્થાને ગંભીર અસર કરી છે। તો સરકારને વિવિધ રાહત પેકેજો અને કલ્યાણકારી યોજનાઓ પાછળ જંગી રકમ ખર્ચ કરવી પડી હતી। તો આજે પણ સરકારી તિજોરી પરનું દબાણ ઓછું થયું નથી, તેથી ડીએની બાકી રકમ તાત્કાલિક ચૂકવવી શક્ય નથી।
તો આ સ્પષ્ટ સંકેત છે કે સરકારે અત્યારે આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવાની સ્થિતિમાં નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યની સંભાવનાઓ શું છે। તો જો કે સરકારે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સંપૂર્ણપણે નિરાશાવાદી બનવાની જરૂર નથી। તો કર્મચારી સંગઠનો આગામી બેઠકોમાં આ મુદ્દો ફરીથી ઉઠાવવા માટે તૈયાર છે। તો કોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી ચાલી રહી છે। તો કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો થતાં જ આ નિર્ણય પર પુનર્વિચાર કરવાનું દબાણ પણ વધુ વધશે। તો ખાસ કરીને આગામી ચૂંટણીના સંદર્ભમાં રાજકીય દબાણ પણ એક મહત્વનું પરિબળ હશે મિત્રો। તો ત્યારબાદ આપણે સંભવિત બાકી રકમનો અંદાજ જોઈએ। તો જો તમે જાણવા માંગતા હો કે તમે કેટલી રકમ મેળવી શકો છો, તો તમારે મૂળ પગાર અને તે સમયે લાગુ પડતા મોંઘવારી ભથ્થાના દરો પર આધાર રાખે છે। તો સામાન્ય અંદાજ મુજબ જે કર્મચારીઓનો મૂળ પગાર આશરે ₹25,000 છે, તેમને લગભગ ₹1.5 લાખ સુધીનું એરિયર્સ મળી શકે છે। તો ઉચ્ચ પગાર ધોરણ ધરાવતા કર્મચારીઓને ₹2.5 લાખ અથવા તેનાથી પણ વધુ રકમ મળી શકે છે। તો આ એક માત્ર અંદાજિત ગણતરી છે। વાસ્તવિક રકમ વ્યક્તિની સેવા અવધિ, ગ્રેડ અને મોંઘવારી ભથ્થાના દર અનુસાર નક્કી કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની સ્થિતિ વિશે। તો 63મી નેશનલ કાઉન્સિલની બેઠકમાં 8મા પગાર પંચ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। તો આ કમિશન 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી શક્યતા છે। તો કર્મચારી સંગઠનોની મુખ્ય માંગણીઓ છે કે પગાર પંચની વહેલી રચના કરવી અને સભ્યોની ઝડપી નિમણૂક કરવી, તેમજ સંદર્ભની શરતોનો ઝડપી નિર્ધારણ કરવું। તો જો આ કમિશનની રચના સમયસર કરવામાં આવે અને 2026થી અમલમાં આવે તો ડીએના એરિયર્સ તેમજ વ્યાજ અથવા તો અન્ય લાભોની માંગ પણ તીવ્ર બની શકે છે। તો ત્યારબાદ જોઈએ તો 18 મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ સરકારની તાત્કાલિક પ્રાથમિકતા હોવું તેવું લાગતું નથી, પરંતુ કર્મચારી સંગઠનો તેમની ન્યાયી માંગ પર અડગ છે। તો ઝડપી ઉકેલની આશા ભલે ઓછી હોય, પરંતુ સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે। તો આગામી સમયમાં ખાસ કરીને ચૂંટણીના દબાણને કારણે સરકારે આ માંગણી પર ગંભીરતાથી વિચાર કરવો પડી શકે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી જે ડીએ એરિયર્સ વિશે હતી। તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય અને મારી મહેનત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।